બેંગલુરુના એક એન્જિનિયર કપલે દાવો કર્યો છે કે તેઓએ ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો સાપ મળી આવ્યો છે. કપલના કહેવા પ્રમાણે તેઓએ એમેઝોન પરથી એક વસ્તુ મંગાવી, પરંતુ પેકેટ ખોલતા તેઓ ચોંકી ગયા. અહેવાલ મુજબ બોક્સની અંદર એક જીવંત સાપ બહાર આવ્યો. સદભાગ્યે સાપ ટેપ પર ચોંટી ગયો તો નહીંતર તે કરડી શક્યો હોત. કપલે તરત જ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટનાએ ઈ-કોમર્સ કંપનીઓની પેકેજિંગ અને ડિલિવરી પ્રક્રિયાઓને લઈને ઇન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે. દંપતીનું એવું પણ કહેવું છે કે તેઓ 2 દિવસ પહેલા એમેઝોન પરથી એક્સબોક્સ કંટ્રોલર મંગાવ્યો, પરંતુ પેકેટ ખોલવાની કોશિશ કરતા અંદરથી એક જીવતો સાપ જોઈને તેઓ ચોંકી ગયા. સરજાપુર રોડના રહેવાસી દંપતીએ જણાવ્યું કે તેઓએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી છે. તેમની પાસે એક સાક્ષી પણ છે. મહિલાએ કહ્યું છે કે સદનસીબે સાપ પેકેજિંગના ટેપમાં ફસાઈ ગયો, બાકી અમારા ઘર અથવા તો એપાર્ટમેન્ટના અન્ય લોકોને નુકસાન પહોંચાડી શક્યો હોત. આરોપ છે કે આટલી મોટી બેદરકારી છતાં એમેઝોન તેમની વાત પણ સાંભળતું ન હતું અને કસ્ટમર કેરે તેમને 2 કલાક સુધી ફોન ઉપર વ્યસ્ત રાખ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, બેંગ્લોર.